નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ઊંઘ એ આપણી દિનચર્યાનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જે આપણા શરીરની ઘણી પ્રણાલીઓને આરામ અને સ્મારકામ અને નુકસાનથી પુનઃપ્રાપ્ત કરવા સક્ષમ બનાવે છે। પૂરતી ઊંઘ મેળવવા સતત અસમર્થતા, ડિપ્રેશન, ડાયાબિટીસ, સ્થૂળતા, હાર્ટ એટેક, હાઈ બ્લડ પ્રેશર અને સ્ટ્રોક જેવી જીવલેણ પરિસ્થિતિઓનો શિકાર બનવાનું જોખમ વધારે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પ્રથમ 3 તબક્કા દરમિયાન પેરાસિટામિક નર્વસ સિસ્ટમ સક્રિય હોય છે, જે પાચન અને આરામમાં સંક્રમણને નિયમિત કરે છે। આનાથી હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશરમાં ઘટાડો થાય છે। છેલ્લા તબક્કામાં એટલે કે રિપીટ આઈ મૂવમેન્ટના સ્ટેજમાં હૃદયની પ્રવૃત્તિ વધે છે અને આંખો ફરે છે। સર્જનાત્મક શીખવાની ક્ષમતા અને યાદોને સંગ્રહિત કરવા જેવા જ્ઞાનાત્મક કાર્યો માટે તબક્કા મહત્વપૂર્ણ છે। સૂતા પહેલા આલ્કોહોલ અથવા કેફીનયુક્ત પીણા લેવાથી ઊંઘના ચક્રમાં વિક્ષેપ પડે છે અને ઊંઘના અભાવથી સમસ્યા તીવ્ર અથવા લાંબા ગાળાની હોઈ શકે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જે લોકો નાઇટ શિફ્ટમાં કામ કરે છે તેઓ સામાન્ય રીતે દિવસની પાળીમાં કામ કરતા લોકો કરતાં દરરોજ સરેરાશ 1 થી 4 કલાક ઓછી ઊંઘ લે છે। તેનાથી તેમના અકાળે મૃત્યુનું જોખમ વધી શકે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા